આવી ગયા તમે? હા મમ્મી. કેવું રહ્યું તારા હારે અને હાળાની હગાઈ બરાબર થઈ ને? આ મહારાણીનું મોઢું કેમ બગડી ગયું? ચાવા દ્યો ને ભાઈ હવે એ વાત ને. હગાઈમાં 30 માણસો પૂરા નહોતા અને કેવી જગ્યાએ નક્કી કર્યું છે એના પપ્પાએ, ખબર છે આનું? કઈક આમ લેવલના માણસો તો હોવા જોવે ને, કાંઈ લેવા દેવા વગરના, આમ ઓહો રૂપિયા આપે બોલો હાથમાં. અને આ જ્યાં નક્કી કર્યું છે ને, એ છોકરી તો મોઢા ઉપરથી જ લાગતું હતું કે હાવ આમ અભણ હોય ને એવું જ લાગતું હતું. ખબર નહીં હવે શું થાહે. અરે મનીષાના ભાઈને છોકરી મળી ગઈ, ઈ જ તે બહુ મોટી વાત છે. આ 4 વર્ષથી ધક્કા ખાતા હતા અને હવે તો જે મળ્યું એનાથી જ કામ હલાવવું પડે ને. એનું આખું ફેમિલી દેવું છે અભણ જેવું. મારે તો શું કહેવું હવે, આટલા માણસોની વચ્ચે આ મારા જે સસરા છે ને, એ ચમચીથી જમતા નહોતું આવડતું એને, બોલો હાથેથી જમતા હતા. પાછા એમ કે અમે તો હવે સાદા માણસો એવા હતા, નાટક કરે. અરે એના ભાઈને એક તો પગારે હાવ ઓછો અને ઘરે હાવ જૂનવાણી, કોણ છોકરી દે? અને આ તારી વહુના તો નસીબ હારા છે કે આપણા જેવું ફેમિલી મળ્યું. હા મમ્મી, અમે પહોંચી ગયા હો. અને સગાઈનું કામ પૂરું થઈ ગયું ને? હા, અને એમ કહેતી હતી કે ભાભીનું છે ને ધ્યાન રાખજે, ઈ આવે ને ત્યારે. અને છે તો ઈ બહુ સુંદર, પણ જ્યારે આવે ને ત્યારે ઈ વધારે સુંદર થઈ જશે. અને મમ્મી, તમે ભાભીની પસંદગીની જ સાડી અપાવજો, એને લઈને જ જજો. આ મારા નણંદના જે સાસરાવાળા છે ને, એને તો સાવ બેકાર સાડી આપી હતી. અને તમે ભાભીની પસંદગીનું પૂરેપૂરું ધ્યાન રાખજો. આ તો ભાઈને મંગળ દોષ હતો ને એટલે સગાઈમાં વાર લાગી, નતર તો ક્યારની થઈ ગઈ હોત. મમ્મી, ભાઈ ભાભીની જોડી કેટલી મસ્ત છે કા? મારા નણંદને તો કેવો વર મળ્યો છે બોલો, એને મારેય છે. મનીષા, તું આ બધી કેવી વાતો કરો છો ને? આપણા ઘરની વાત તું ન્યા કરો છો? આપણું હારું બોલવાને બદલે તો બધું ખરાબ બાર વાળા સામું બોલવા માંડી. તમે તમારા સાસરાની વાત તમારા ઘરમાં કરી શકો છો, તો હું મારા સાસરાની વાત મારા ઘરમાં શું કામને ન કરું? સાસરાનું માન સન્માન કરવું એ ખાલી વહુની જ ફરજ છે, જમાઈની ફરજ નથી. સારું ખરાબ તો બધાના ઘરમાં હોય જ છે થોડુંક થોડુંક, તો એનો મતલબ એમ નથી ને કે બધાની સામે મજાક ઉડાડવી. એક છોકરી પોતાના સાસરાની કોઈ પણ વાત પિયરમાં નથી કરતી, પછી ભલે એના સાસરામાં કોઈ વસ્તુ હોય કે ન હોય. પણ એક જમાઈ નાની એવી વાતને વધારીને પોતાના મમ્મીને અને એની બેનને બધી વાત કરે છે. શું આ જ પરિવાર છે? પણ હું તમારી જેવી નથી, મને ખબર છે કે પરિવારની ઇજ્જત શું છે. મારા માટે તો બંને પરિવાર સરખા છે અને પરિવારે તો એકબીજાને સાથ આપવો જોઈએ, બાકી મજાક ઉડાડવા માટે તો આખી દુનિયા છે. અને મેં હજી સુધી આઈની એક પણ વાત મારા પિયર નથી કરી, મારો ફોન એ સ્વિચ ઓફ છે. સાચી વાત છે તારી. તું અહીંયા આવીને મારા પરિવારનો તો એક ભાગ બની ગઈ, પણ હું તારા પરિવારનો એક સભ્ય કે એક ભાગ ન બની શક્યો. અને આજે ખબર પડી ગઈ કે ઘરની વાત જ્યારે બહાર જાય ને ત્યારે કેવું લાગે. બીજાની મસ્તી કરી લેવી તો હેલી છે, પણ જ્યારે પોતાની મસ્તી કોક ઉડાડે ને ત્યારે ખબર પડે કે કેટલું ખરાબ લાગે છે. મને માફ કરી દેજે.